નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગ્રામીણ આવાસ યોજના, જેમાં 1,30,000 રૂપિયા સુધીની સહાય મકાન બનાવવા માટે આપવામાં આવશે તે અંગેની સંપૂર્ણ વિડીયોમાં આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ સરકારની કાયમી મકાન નિર્માણ માટે 1,30,000ની નાણાકીય સહાય આપવામાં આવશે. જેમ તમે જાણો છો કે જેમના દ્વારા ગરીબોની સહાય પૂરી પાડવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને આ રાજ્યમાં શ્રમજીવી પરિવારોને શરૂઆત કરી છે. તો આ યોજનાનું એક ગ્રામીણ આવાસ યોજના છે, જેનો લાભ મેળવવા માટે સૌપ્રથમ અરજી કરવી પડશે અને અરજી કર્યા પછી પંચાયત અને ગ્રામ પંચાયત વિભાગ દ્વારા એક સર્વે કરવામાં આવશે, જેના આધારે યાદી બહાર પાડવામાં આવશે. જો તમે પણ ગ્રામીણ આવાસ યોજના હેઠળ અરજી કરી છે તો તમારા માટે મોટા સમાચાર લઈ આવે છે અને જણાવી દઈએ કે ગ્રામીણ આવાસ યોજનાની યાદી બહાર પાડવામાં આવી છે. અને જો તમે આ યાદીમાં ને તપાસવા માંગતા હો તો તમારે આ વિડીયોને અંત સુધી જોજો. સૌપ્રથમ વાત કરીએ ગ્રામીણ આવાસ યોજના 2024. ગ્રામીણ આવાસ યોજના 2024 જે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તજ પર ચલાવવામાં આવે છે અને રાજ્યમાં 30,000 લાભાર્થીઓને આવાસ યોજના સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને યોજના હેઠળ પરિવારને લાભ આપવામાં આવતો હોય છે અને જેમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી, જેના માટે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે, જેના આધારે યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં જે પરિવારોને નામ દેખાશે તેને લાભ આપવામાં આવશે. અને આ યોજનાને સફળતાપૂર્વક ચલાવવા માટે સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે, જેથી રાજ્યમાં ગરીબ અને લાયક પરિવારને આવાસ યોજનાની સુવિધા મળી રહે. ગ્રામીણ આવાસ યોજનાની રકમ. સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના તજ ગ્રામીણ આવાસ યોજના શરૂ કરી છે અને આ યોજના રાજ્યમાં તમામ પરિવારોને લાભ આપવામાં આવશે જેઓ સરકારના તમામ પાત્રતા માપદંડો પૂરા કરે છે. અને આ યોજના હેઠળ સરકાર મેદાની વિસ્તારોમાં પરિવારોને કાયમી મકાનો બનાવવા માટે 1,20,000ની રકમ આપશે, જ્યારે પહાડી વિસ્તારોમાં પરિવારોને ₹1,30,000ની રકમ આપવામાં આવશે. અને આવી સ્થિતિમાં જો ગ્રામીણ આવાસ યોજનામાં અરજી કરી છે તો તમારું નામ ચકાસી શકો છો. તેના ફાયદામાં વાત કરીએ તો જો તમારું નામ ગ્રામીણ આવાસ યોજના યાદીમાં દેખાય છે તો સરકાર દ્વારા કાયમી મકાન નિર્માણમાં આર્થિક મદદ કરશે. આ યોજના હેઠળ સરકાર ઘરના બાંધકામ માટે 1,20,000થી 1,30,000ની રકમ આપતી હોય છે, જે પ્રાપ્ત કર્યા પછી પસંદગી મુજબ કાયમી ઘર બનાવી શકો છો. આ યોજનાનો લાભ એવા તમામ પરિવારોને મળશે જેમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી અને જે પરિવારને કચ્છના મકાનો અથવા ઝૂંપડપટ્ટીમાં રહે છે. સરકાર દ્વારા યોજનામાં વર્ગના આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવશે નહીં અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને લાભ આપવામાં આવશે. એના પછી તમારું નામ કરીને તમે ચકાસી શકો છો. પ્રથમ તેની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે, જેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ. તેના પર ક્લિક કરીને તમે સૂચના વાંચવાની રહેશે અને નવું પેજ ખુલશે. તમારે રજિસ્ટર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે અને એના પછી સર્ચ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે લિસ્ટ આવી જશે. આ રીતે તમે ગ્રામીણ આવાસ યોજનાનો લાભ કરીને મળી શકશો, તેની લિસ્ટ ચેક કરી શકશો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.